ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આંદોલનનો અહેસાસ હવે પીએમ નરેન્દ્ર મોદીને પણ થતો હોય તેવું લાગી રહ્યું છે। તેમણે જામનગરમાં એક નિવેદન આપ્યું હતું, પરંતુ તેમણે ક્ષત્રિય સમાજના નામનો ઉલ્લેખ નહોતો કર્યો। તેમણે કહ્યું કે કોઈને કોઈ કારણોસર નારાજગી હોય, પણ એનો મતલબ તમે એવું નહીં કે કોંગ્રેસને મત આપો। તે પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની હતી અને તેમણે રાહુલ ગાંધીના પરિવાર અહેમદ પટેલને લઈને પણ કેટલીક વાતો કહી હતી। શું કહી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક છે અને જે બેઠકો ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ માનવામાં આવી રહી છે, જ્યાં ખરાખરીનો જંગ દેખાઈ રહ્યો છે, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ પોતાના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરવા માટે પહોંચી રહ્યા છે। આ વખતે ખૂબ જ રોમાંચક જંગ જોવા મળી રહ્યો છે। એક તરફ છે ઇન્ડિયા એલાયન્સ, બીજી તરફ છે ભારતીય જનતા પાર્ટી। આને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે હતા, ત્યાં તેમણે અલગ અલગ ઉમેદવારોના સમર્થનમાં અલગ અલગ જગ્યાઓ પર સભા સંબોધી હતી। હાલ તેમને પણ ખબર છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે। તમામ લોકો હાલ ટેન્શનમાં જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, તેના કારણે પણ ભારતીય જનતા પાર્ટી ભીંસમાં મુકાઈ છે અને આને લઈને હવે આગામી 7 તારીખની રાહ છે તે જોવાઈ રહી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાંથી એક નિવેદન આપ્યું, જે નિવેદનમાં તેમણે આડકતરી રીતે ક્ષત્રિય સમાજનું નામ ના લઈને તેમણે વાત કહી। તેમણે કહ્યું કે કોઈને કોઈ કારણોસર નારાજગી હોઈ શકે, પરંતુ એવી ચર્ચાઓ ના હોય કે કોંગ્રેસને મત આપવો જોઈએ। તેમણે કહ્યું ભારતમાં સરકાર બનાવવા માટે 272 સીટો જોઈએ છે, પણ આજે જે વિપક્ષી પાર્ટીઓ છે તે ભાજપ સિવાય કોઈ 272 ઉમેદવાર લઈને ચૂંટણી નથી લડી રહ્યા। સાથે જ તેમણે આટલેથી ન અટકતા એવું કહ્યું કે જો તમે વિપક્ષી પાર્ટીને મત આપશો તો તમારો વોટ છે તે બરબાદ થઈ જશે। પહેલા તો વડાપ્રધાને શું કહ્યું છે તે સાંભળી લો। अब मुझे बताइए भाई, किसी के भी मन में किसी कारण से राजी नाराजी हो सकती है, लेकिन उसके लिए कांग्रेस को वोट देने की चर्चा कोई करे तो मैं जरा पूछना चाहता हूं कि भाई किसी को भारत में सरकार बनानी है तो उस पार्टी को कम से कम 272 सीट तो जीतनी पड़ती है कि नहीं जीतनी पड़ती? जरा बताइए ना। 272। अब भाजपा के सिवाय इस देश में एक भी पार्टी 270 सीट पर चुनाव नहीं लड़ रही है। और चुनाव ही नहीं लड़ रहे हो और आप प्रधानमंत्री बनना। अब मुझे आप पर पूछना है, मुझे गुजरात के नागरिकों को, देश के नागरिकों को पूछना है कि जो 272 सीट पर चुनाव नहीं लड़ रहे जी, उसको वोट देकर के वोट क्यों बर्बाद कर रहे हो रे? कोई लॉजिक है क्या? और आपको क्या पड़ी है कि वोट देने का सोच रहे हो? खुद कांग्रेस का शाही परिवार जो दिल्ली में रहता है, वो खुद इस बार कांग्रेस को वोट नहीं देने वाला है। अब आपको आश्चर्य होगा, ये सच्चाई है, क्योंकि जहां वो रहते हैं ना, जहां उनका वोट है, वहां कांग्रेस का उम्मीदवार ही नहीं है। यहां हमारे अहमद भाई का परिवार, अहमद भाई कांग्रेस का बहुत बड़े नेता रहे, वो परिवार भी इस बार कांग्रेस को वोट नहीं दे पाएगा। वहां भी कांग्रेस का उम्मीदवार नहीं है भरूच में। भावनगर में उनके एक बहुत बड़े नेता बड़बोले रहते हैं, अगर वोट उनका भावनगर में है तो वो भी कांग्रेस को वोट नहीं दे पाएंगे। जिस कांग्रेस के नेता कांग्रेस को वोट नहीं दे रहे, देशवासियों को क्या जरूरत है भाई उसको वोट दे करके वोट बगाड़ देगी। આ હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તેઓએ લોકશાહીના પર્વની વાતો કરે છે, પરંતુ તેમનું આ એક વિવાદિત નિવેદન પણ કહી શકાય। એ તો તમામ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો અધિકાર છે, લોકશાહી છે। ત્યાં કોને મત આપવા, કોને જીતાડવા એ એનો અંગત પ્રશ્ન છે। વડાપ્રધાન આવું ના કહી શકે કે તેણે કયા પાર્ટીને મત આપવો જોઈએ, કોને વિજય બનાવવો જોઈએ। તમામ રાજકીય પાર્ટીના લોકો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ સભા પણ સંબોધી રહ્યા છે અને એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે,
પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત આટલેથી ન અટકતા રાહુલ ગાંધીના પરિવારને લઈને પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં એક શાહી પરિવાર છે, તેઓ પણ આ વખતે પોતાના ઉમેદવારને મત નહીં આપી શકે, કેમ કે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. વાત આટલેથી ન અટકતા જે કોંગ્રેસના સલાહકાર અહેમદ પટેલ, તેમના પરિવારને લઈને તેમણે વાત કરી. તેમણે કહ્યું કે અહેમદ પટેલના પરિવારના લોકો પણ આ વખતે છે તે કોંગ્રેસને મત નહીં આપી શકે, કેમ કે ત્યાં પણ ભરૂચમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આટલેથી ન અટકતા તેમણે ભાવનગરમાં જે કોંગ્રેસના એક નેતા છે તેમને લઈને પણ પ્રહાર કર્યા અને કહ્યું કે જે કોંગ્રેસના એક નેતા છે તેઓ પણ કોંગ્રેસના આ વખતે મત નહીં આપી શકે, એ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે આજે કોંગ્રેસના જ નેતાઓ કોંગ્રેસને નહીં મત આપે તો વિચાર કરો તમે કયા પ્રકારની સ્થિતિ છે. સાથે તેમણે જે રીતનું નિવેદન આપ્યું છે તેના કારણે અનેક રાજકારણમાં ચર્ચાઓ વેગવાન બની છે. હવે જોવાનું રહ્યું, રાજકીય નિવેદનબાજી તો ચરમસીમાએ જોવા મળી રહી છે, પરંતુ એક વડાપ્રધાન તરીકે આવી રીતે કઈ પાર્ટીને કોણ મત આપે તે પણ બોલવું યોગ્ય ના કહેવાય. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા